સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું। જી હા મિત્રો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી 8 ઓગસ્ટના દિવસે। તો જી હા મિત્રો, એ ફિલ્મનું નામ છે ભોળાનો ભગવાન। આનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। તમે ઘણા બધા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકોએ આનું ટ્રેલર જોયું છે, પણ તમે જે ટ્રેલર જોયું છે તે નોર્મલ તરીકે જોયું છે। મેં જે ટ્રેલર જોયું છે તે 0.25ની સ્પીડે આ ટ્રેલર જોયું છે, અને આ 0.25ની સ્પીડે ટ્રેલર જોઈને મને એવી નાની એવી 3 થી 4 એવી ભૂલો દેખાણી છે આ ફિલ્મની અંદર। કદાચ આ ફિલ્મની અંદર આવી નાની ભૂલો પણ આ ફિલ્મના ઉપર ઇમ્પેક્ટ પાડી શકે છે। તો મિત્રો કઈ ભૂલો છે એ હું તમને લોકોને બતાવું। એ પહેલા જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે, અને વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને લોકોને ખબર પડે કે આ ફિલ્મની અંદર એવી કઈ નાની ભૂલો કરી છે તેના કારણે આ ફિલ્મની ઉપર ઇમ્પેક્ટ પડી શકે છે। જી હા મિત્રો, સૌથી પહેલા એક નાનકડી ભૂલની વાત કરીએ તો મિત્રો તમે જોયું છે ટ્રેલર, જે લોકોએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકોએ જોયું છે એ લોકોને ખબર હશે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જે ફાઇટ થઈ રહી છે ને, તેમાં એક સૌરાષ્ટ્ર ટ્રેક્ટર પડેલું છે, તેમાં જે ગુંડાને ઉચકીને જે ટ્રેક્ટર ઉપર મારે છે તેનું વ્હીલ નીકળી જાય છે। પણ એક ભાઈની કોમેન્ટ આવી હતી કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ગુંડાને તો મારે તેનું વ્હીલ નીકળી ગયું, પણ ટ્રેક્ટર નીચે કેમ ના પડ્યું? તો સાચી વાત છે મિત્રો, આ ટ્રેક્ટરનું વ્હીલ નીકળી ગયું છતાં તેનું ટ્રેક્ટર નીચે નથી પડ્યું। તો તમને લોકોને એનો થોડી સ્કીપ બતાવી દઉં, એનો થોડો વિડીયો ફોટો એક બતાવી દઉં। તેમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ ટ્રેક્ટરની અંદર નીચે જેક મારેલો છે મિત્રો, અને જેકના કારણે ટ્રેક્ટર નીચે નથી પડ્યું। તો મિત્રો આમાં આપણે કોની ભૂલ કહી શકીએ છીએ? કદાચ ડાયરેક્ટરની ભૂલ કહી શકીએ છીએ કે કેમેરામેનની ભૂલ કહી શકીએ? આપણે કોની ભૂલ કહી શકીએ એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। આવી એક નાનકડી ભૂલ કદાચ ફિલ્મની અંદર ઇમ્પેક્ટ પાડી શકે છે। જી હા, વિક્રમ ઠાકોરના એક સીન આવે છે આ ટ્રેલરની અંદર કે જ્યાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જે જહાજો પડેલા હોય છે, જ્યાં હોડિયા પડેલા હોય છે, જ્યાં કન્ટિન્યુ પડેલા હોય છે, ત્યાં આગળ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિલનની સામે એન્ટ્રી કરતા જાય છે। તેમના પગમાં બ્લેક કલરના હોલ બૂટ પહેરેલા હોય છે। એક્ઝેક્ટ એની બાજુમાં કોઈ કિચન એવું પડેલું હોય છે, અને તે કિચન કોઈ ભગવાનનું છે કે કોઈ અન્ય કિચન છે એ તો કોઈ ખબર નથી પડી, કોઈ ખ્યાલ નથી મળ્યો। પણ તમને લોકોને હું ફોટો બતાવું, તમે જોઈને એડજસ્ટ કરજો કે આ શેનું કિચન છે, કોઈ ભગવાનનું મૂર્તિનું કિચન છે કે પછી કોઈ બીજું અન્ય કોઈ કિચન છે? એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। આ પણ એક નાનકડી ભૂલ ગણાય મિત્રો। જી હા, સીન એટલો મસ્ત કટિંગ કરેલો છે જી હા મિત્રો, કે જ્યારે ઈશ્વર ઠાકોરને ગાડીથી ઠોકવામાં આવે છે ત્યારે એડજસ્ટ ત્યારે જે સીન બતાવવામાં આવે છે કે જેમાં ઘણા બધા લોકો એ સીન નહીં જોયો હોય કે જ્યારે ઈશ્વર ઠાકોરને ગાડીથી ઠોકવામાં આવે છે ત્યારે એક્ઝેક્ટ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હોડિયામાંથી દરિયામાં નાખવામાં આવે છે। આ સીન કદાચ કોક જ એવો હશે કે જેને આ સીન જોયો હશે, અને આ સીન કેટલા લોકોએ જોયો તો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્રો। જ્યાં તમે લોકો ફોટો જોઈ લો કે જ્યારે ઈશ્વર ઠાકોરને ગાડીથી ઠોકવામાં આવે છે ત્યારે એક્ઝેક્ટ આ સીન બતાવવામાં આવે છે કે હોડિયામાંથી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને દરિયામાં ફેંકે છે। જી હા મિત્રો, આ સીન પણ એક કન્ફ્યુઝ કરવા વાળો સીન છે કે જ્યારે વિલન ગુંડાઓને ઘરે મોકલે છે ત્યારે નોટિસ કરવાવાળા લોકો તો નોટિસ કરી જ લે છે, પણ હું તમને લોકોની સીન બતાવું અને થોડો એક ફોટો બતાવી દઉં કે જ્યારે ગુંડાઓ ફાયરિંગ કરે છે ત્યારે એક સાથે ફાયરિંગ કરે છે ને એક સાથે ગોળીઓ છૂટે છે, પણ એ લોકોને થોડી ભૂલ કરી છે, કારણ કે એવું લાગે છે કે એક સાથે ફાયરિંગ કરી રહ્યા છે એટલે એવું લાગે છે કે હાથમાં ટોચ પકડી, નાની ટોચ પકડી હોય અને એક સાથે લાઇટ થતી હોય ને એવું લાગે છે, પણ આ એક નાનકડી ભૂલ છે ને આનો સુધારો કરવો જરૂરી છે મિત્રો। જી હા મિત્રો, કારણ કે નોટિસ કરવાવાળા લોકો તો નોટિસ કરી લે છે, અને આ સીન ઉપર ઇમ્પેક્ટ પડી શકે છે, તેના કારણે આની પણ એક નાનકડો સુધારો કરવો જરૂરી છે મિત્રો। જી મિત્રો, આ ભૂલોની સુધાર કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને મારી માહિતી કેવી લાગી એ પણ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે। જય હિન્દ, જય ભારત।